વાળો આવી ગયો જો સરસ. હા ભાઈ સરસ મજાના કાંઈ જોઈ વાનથી કેવા પડે છે આ કાચરા. આખું જગલું ભલે છે એટલે યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. જય માતાજી. સ્વાગત કરું છું બધા મિત્રોનો આપણા આજના નવા બ્લોગ વિડીયો સાથે. તો આજે છે રવિવાર અને આપણે અત્યારમાં આવી ગયા છીએ વાડીએ. એમ કે વાડીએ છે ને કાતરા ખાવાના છે એટલે છે કાતરો અને આપણે બેઠા છે અત્યારે વાડીએ. અરે આ ભાઈબંધને લીધો છે, દક્ષુભાઈ છે અને ઋષિતાબેન છે. રવિવારે તો બાળ મંદિરે જવાનું હતું નહીં આજે અને કાતરા ખાવાનું મન થયું હતું એટલે વિયાવા છે આપણે વાડીએ અને બેઠા છે અત્યારે વાડીએ. જો પાણી પીધો છે ને કાંઈક મેળો જો મારે આ રીતનો મેળો છે. આપણા ગામથી 2 કિલોમીટર દૂર છે વાડી આગી અને અત્યારે પણ આવ્યા છીએ અને બેઠા છીએ અહીંયા. અને આજના છે વાડી આપણે દાળિયા મોગરા લણવાનું કામકાજ ચાલે છે 2-3 દિવસ થા અને એનો વ્લોગ કાંઈ બનાવાતો નથી કેમ કે કામમાં હોય આખો દી. દક્ષને મૂકવા જવાના, રુચિતાને મૂકવા જવાના ને એવું કામકાજ હોય. ભાત દેવા આવવાનું, બપોર પછી કાંઈક ઠંડુ લઈને આવવાનું, ચા પાણી લઈને આવવાનું એટલે મોગરા લણવાનો વ્લોગ કાંઈ બનાવાતો નથી. એટલા માટે આજે રવિવાર હતો અને થોડા ફ્રી હતા એટલે આવી ગયા છે આપણે કાતરા ખાવા. તો બધા મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફેમિલી જો અહીંયા બધું કંઈક વાડીનું કામકાજમાં છે. આ બીજાની વાડી છે આપણી વાડીથી. અહીંયા બાજરો છે અને જો ખાતરના ઢગલા નાખેલા છે. આમ છે થોડોક મોગરા છે અને એની આ બાજુ છે ને ડુંગળી છે અને જો કાંઈક મેળો છે આવો સરસ કંઈક બનાવેલો, અડધો તૂટી ગયેલો અને આ બધું લીલું મકાઈ ડોડા છે અને સામે છે કાતરો. તો હાલો આપણે કાતરા ખાવા જઈ અને અહીંથી બીજા ગામની સીમ લાગુ પડી જાય, બાજુના ગામની. અને અહીંયા બધો છે જંગલ વિસ્તાર. જો આ બાજુ બધા ફ્રેન્ડ જો આપણે આવી ગયા છીએ કાતરા પાસે. જો કે કાવા કાતરા છે ભાઈ. હાલે વિસ્તાર આ ઠેલી ભરતી જાય, આ ઠેલી ભરતી જા. હાલે જો ભાઈ નાનો અમથો કાતરો છે અને પાણીવાળો છે એટલે લગભગ કાતરા તુરા નહીં ભાઈ. જો ભાઈ કાવો કાતરો છે. જો ભાઈ ઉપર લાલ બધા પાકીને ફાટી ત્યાં છે અને ખરી ગયા છે. તો એટલા આંબા એટલે આમ શું આકડથી એક આકડ બનાવી લેવું એવું લાગે તો. અને કાતરા પડવાનું ચાલુ કરી દઈ. અને આમાં શું વાવેલું છે ભાઈ? બાજુની વાડી છે, રીંગણી વાવેલી છે, હમણાં કાલે જ પાયેલું છે. જો ભાઈ આકડ હોય તો આકડ લઈ લેવી છે ગા. આકડ કે ઘરી કાંક કહેતા હતા કે આકડ પડી ગયા. કોટા કાપેલા હોય ને તો આકડ લઈને મણી પાડવા. હે હેઠે તો આમી લીધા છે જો ફાટી ગયા છે સમજો. અહીં થોડા કાચા છે પણ ઉપર પાકી ગયેલા છે. જો અહીંયા પીડા થોડા સરસ મજાના. હાલે ખાઓ. તો ફેમિલી જો ભાઈ કે અહીંયા ફોટો હતો મળી ગયો છે અને વાળો આવી ગયો. જો સરસ મજાની ઈકડ બનાવી નાખવાની છે અને ઉપર એટલા આંબાય ને એટલા બધા આકડા કાતરા પાડી નાખવાના છે. કદાચ ભાવે ને ભાવે હે આ બીબા કાઢી નાખજો હો ને. જોઈજો ને ખાજો હો. આમાં ઈળું બીળું ન હોય હો. જો આ કાઢી નાખવાનું બીબું ખાઈ જવાનું હો ને. તારે નથી વીણવાના? તારે નથી વીણવાના તો જો ભાઈ આ હેઠો એવો મસ્તીનો પાકલ છે. હો ભાઈ સરસ મજાના કાતરા છે. હો ભાઈ અહીંયા જઈએ આ તરીના હાલ ઠેલીમાં ભરવા મળતો રહ્યું. ચાલે ઠેલીમાં જ ભર. તો ભાઈ ઠેલી લેવા છે એડમથી. એટલે જોવાના છે ને કાંટા પણ હેઠે છે. જો આ કાંટા છે એટલે ઉપર ચડાય એમ નથી. આ બધા કાંટા છે. કાંટા છે એટલે ઉપર ન ચડાય. નકર તો ઉપર ચડીને આંબી લઈ ઉપર એ ગણાય છે. કાંટો ન વાગી. કાંટો થોડો છે? કાંટો નથી. હાલ ખોલી નાખ્યો બસ. આ ભલે પછી ઠેલીમાં જો આવડા બધા નાખ્યા હો ને. તો ફ્રેન્ડ જેટલા પડે એટલા પાડવાના છે કાતરા. અંબા એમ છે એટલા
બધા લાલ લાલ પાકલ છે, આગળ પાડીને બતાવું તમને. આમાંથી છે ને વાળો સીધો થઈ જતો હતો, તો આ બધા વાળા છે ને બધા સીધા થઈ જાય, વાળા ડરખો પડતા નહોતા. હજો કે દેશી જુગાડ બનાવ્યો હશે આપણે, જો આ રીતનો જુગાડ બનાવ્યો હશે. જોઈ વાનથી કેવા પડે છે આ કાચરા. કા રિશ્તા ખાવા ને? હા તો મારા ભાઈ તને બહુ ભાવે. કા હે બહુ ભાવે ને? હાલો તો પાડી લેવાના છે કાચરા બધા. હાલો હાલો ઓ ફેમિલી ભાઈ, જો મસ્ત મજાના કાચરા પાડી લીધા છે. કેટલા લીધા ખબર છે? આખું જબલું ભરી લીધું છે, એટલે લાટ લાટ એટલે તો. કા બસ ને? હે કે પાડવા છે હવે? પેલા એટલે તો ખૂટવાડો પછી આવશું આપણે. પેલા જો પડ્યું છે એટલા ખૂટવાડ ને પછી પાછા આવશું આપણે. તો ભાઈ ફ્રેન્ડ્સ, ઘણા બધા કાતરા પાડી લીધા છે અને હવે જાય આપણા ઘર બાજુ, કેમ કે આવ્યા એને કલાક જેવું થઈ ગયું છે. અને ચાલો, આ કાતરા તો બધા ગળા જ છે, પાણીવાળા છે એટલે. જો ભાઈ સરસ મજાના કાતરા છે. હવે કાતરા કોને કોને ભાવે ને ખાસ કોમેન્ટ કરી જણાવી દેજો. જો ભાઈ આવા કાતરા છે સરસ મજાના. મારા ગામડે આવું મળે મફતમાં. સિટીમાં તો આના પૈસા દેવા પડે, પણ આપણે ગામમાં બધું મફતમાં કાતરાની મોજ માણી શકીએ. તો ફેમિલી આપણે આવી ગયા છે અત્યારે ઘરે, અને ભાઈ કાતરા બાતરા જો. ભૂખ લાગી ગઈ તને? હે હાલો સાદું તો ગેસનો બાટલો ચડાવી દીધો છે. હાલો ગેસનો બાટલો નહોતો ચડાવી દીધો. હાલો તો ભાઈ ફેમિલી, ગેસનો બાટલો પૂરો થઈ ગયો હતો, ચા બનાવવાની બાકી હતી. આપણે લાવેલા છે જે કાતરા, અડધા ઓલા ભાઈને આપી દીધા છે, અડધા આપણે રાખ્યા છે. અને આરે આવ્યો તો દાડિયા હતા એટલે અડધો લઈ ગયો છે કાતરામાંથી, અને અડધા આપણે રાખ્યા છે. અને જો ભાઈ કંઈક બાલાજીનો માલ પણ એટલી વારમાં આવી ગયો છે. તો કંઈક આવા કાતરા છે ભાઈ, થોડાક આમ તો બેઠા હતા હજી. કા જૂના ભાઈ જૂના કાતરા થોડાક પડ્યા છે, પણ એ નથી સારા, બગડી ગયા. જો બધા ખરાબ થઈ ગયેલા છે, એડું પડી ગયેલી ને એવા. ના આ હું છે ટોપલીમાં ટમાટા, મરચાં, લીંબુ ને આદુ છે, સામાં નાખો. અને આપણા કાતરા છે, ગેસનું સિલિન્ડર આપણે ચડાવી દીધું છે. ઘણો બાટલો પડ્યો છે અહીંયા, એની વાટા સા અધૂરી રહી ગઈ હતી. હવે સા પી લે, 11 વાગી ગયા છે. તો ફેમિલી ખાસ ભાઈ બધું માલબાર બધો ગોઠવી નાખ્યો છે, સેટ કરી નાખ્યો છે. અને આવી ગયા છે દુકાને, ચા પાણી પીવાઈ ગયા છે 11 વાગે. કેમ મજા આવી ગઈ? હે કાતરા ખાવાની મજા આવી ગઈ? હો વાંધો નહીં. 11 વાગી ગયા છે, 11:30 જેવું થઈ ગયું છે. બપોરેથી પાછા 12:30 1 વાગે વાડીએ ભાત દેવા જવાનું છે. અને એ હાટું કે આપણે વ્લોગ બનાવ્યો નથી મોગરા લણવાનો, કેમ કે ટાઈમ નથી રહેતો આખો વ્લોગ બનાવવાનો. કેમ કે જો સવારમાં દક્ષને મૂકવા જવાનું ને બધું કામકાજ હોય, એટલે એ કાંઈ વ્લોગ આખો બને નહીં, એટલા માટે વ્લોગ નથી બનાવ્યો એનો મોગરાનો. પણ ટાઈમ મળશે તો હજી લણવાના બાકી છે. આમ તો અડધા થયા છે અને અડધા લણવાના બાકી છે. આજે ઘણા ખરા પૂરા પડી જાય મોગરાનું કામકાજ. ટાઈમ રહેશે અને એવું લાગશે ને તો ભાઈ ખાસ વ્લોગ બનાવવાની પૂરેપૂરી કોશિશ કરી. એન્ડ અત્યારે મને લાગી ગઈ છે ભાઈ ભૂખ, અને રંબલ થોડીક ખાઈ લઈએ ભાઈ. તારે ખાવી છે? હે તીખી છે? હાલ ખાવી તો હાલો. તો હું ખાઈ લો ભાઈ, મને થોડીક મને લાગી ગઈ છે ભૂખ, કેમ કે 12:30 વાગે મારે. ચાલો નાસ્તો કરી લઈએ થોડો. હાલો ફેમિલી, આ હતો આપણો ગોરસ કાતરાની આંબલીના વિડીયો. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરી જણાવી દેજો. મળશું એક નવા વ્લોગ વિડીયો સાથે. જય માતાજી.